ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નવા દિવસની બધાને ખૂબ ખૂબ શુભકામના. અત્યારે આપણે માતાજીના દર્શન કરીએ છીએ અને સરસ મજાના અત્યારે જો દર્શન થઈ ગયા છે અને સવારના વાગ્યા છે અત્યારે 4 વાગ્યા છે. આજે અમે ચોટીલા દર્શન કરવા જઈ રહ્યા છીએ અને આજે વહેલા ઉઠીને જો હજી બધા છોકરાઓ તો તૈયાર થાય છે અને આરતી કરી ભગવાનની પૂજા કરી અને સવારમાં અત્યારે જો બસ ગાડીને બધું જ રેડી છે અને મેડમે સવારના વહેલા ઉઠી ગયા છે. શું કેવું તારું? આજનો આ પહેલો બ્લોગ છે અમારા નવા ડિવાઇસની અંદર, બરાબર ને? જય શ્રી કૃષ્ણ. હવે આજે ચોટીલા જવાનું છે અને નવું આ ડિવાઇસ છે, તો પહેલા માતાજીના દર્શન કરી અને હવે ચોટીલા જવાનું છે હમણાં. તો અત્યારે ભાઈ અમારે તો ચા ભાખરી જોઈએ, એટલે 3:30-4 વાગ્યા હોય ને તોય મારે ગરમ ગરમ ચા ભાખરી પહેલા ખવડાવવાની, પછી સવાર પડે. ચા ભાખરી વગરનો દિવસ અધૂરો છે. આપણે કાઠિયાવાડી સિસ્ટમ છે, ચા ભાખરી વગર તો ચાલશે જ નહીં. એટલે સવારમાં ચા ભાખરી તો ખાવા જોઈએ જ. તે દર્શન થઈ ગયા છે, ભાખરી બને છે. છોકરાઓ હજી કહેવાય ને જો સૂતા છે, છોકરાઓ હજી આરામમાં છે. એક ભાઈ ઉઠી ગયા છે, એક ભાઈ હજી આરામમાં છે અને ક્યાં સુધીમાં હમણાં કમ્પ્લીટ થઈ અને તૈયાર થઈ બધા જ કહેવાય સામાન તો આખો પેક થઈ ગયો છે, બધી જ રેડી થઈ ગયું છે સામાન. એટલે છોકરાઓની ઈચ્છા હતી કે પપ્પા આપણે ટૂર શરૂ કરીએ ને એ પહેલાં આપણે જો સામાન આખો કમ્પ્લીટ છે, બધું ફૂલ તૈયારી છે ભાઈ. માતાજીના દર્શન કરવાના છે, ઘણી મોટું રાજકોટ જવાનું છે, મોરબી જવાનું છે અને ઘણી મોટી ટ્રીપ છે આ વખતે અને મજા આવે ને ફૂલ એન્જોય. 4 દિવસનું વેકેશન છે, ઓફિસે ફૂલ એન્જોય કરવાનો છે ફેમિલી સાથે. ઘણા દિવસ પછી ટૂર કરવાનો મોકો મળ્યો છે, કારણ કે જેનિલને કાંઈ રજા મળતી નહોતી, કારણ કે 10મું ચાલુ છે એટલે, બરાબર ને? ભાખરી બની ગઈ છે ભાઈ. કેરી હતા ને જોશો, અરે કેરી છે ને, કેરી વગર મજા નહીં આવે. કેરી તો જોઈએ જ તને. આ સિઝન કેરીથી કહેવાય ને મજા આવે એવી સારી સારી ટેસ્ટી કેરી આવી ગઈ છે. તો મળીએ, જો નાસ્તો કરીને પેક કરીને ગાડી લઈને નીકળી જ જવાનું છે, ક્યાં સુધીમાં છોકરાઓ જાગી જાય. તો કેરી, ભાખરી, ચા અને આરે સરસ મજાનું ફરસાણ બધું જ રેડી થઈ ગયું છે. ફટાફટ ખાઈને નીકળી જવું પડશે, કારણ કે મોડું થઈ ગયું છે ઘણું. પ્લાન એવો હતો કે 3 વાગે ઉઠીને 4 વાગે રેડી થઈ નીકળી જવાનું છે, પણ 4 તો વાગી ગયા. એટલે નાસ્તો કરીને હવે બધા છોકરાઓ રેડી જ છે અને નાસ્તોય રેડી છે, બધું જ રેડી છે. એટલે હવે ઝડપથી ફટાફટ નીકળીએ. ચાલો, સામાન આવી ગયો છે નીચે અને 4 વાગ્યાની જગ્યાએ કહેવાય ને 4:30 જેવું થઈ ગયું છે, 5 વાગી ગયા છે. બસ જો ગાડી ક્લીન થાય છે, હવે નીકળીએ છીએ. અને માહોલ તો આજે કહેવાય ને બધા સૂતા છે. એક્સરસાઇઝ કરવાવાળા નીકળી ગયા છે, બાકી બધા જ આરામમાં છે. બસ ક્લીન થઈ જાય એટલે નીકળીએ. હવે ગાડી ક્લીન થાય છે. સામાન જો આ કેટલો વજનવાળો ઉચકાવે, આખી ટોપરી ભરી છે કેરીની, બરાબર ને? અમુક માણસો થાકીને આવે છે, એ તો શરૂઆત છે. બહુ અઘરામાં અઘરું કામ કરી રહ્યા છીએ અમે અત્યારમાં. કાં રોસ્ટ થઈ ગયો આપણું. કોથળામાં છે હું, કોથળાની અંદર કોથળા છે. સીધી બહુ મજા આવવાની છે. સોસાયટી સુનસાન છે, ખાલી અમે જ જાગવી છે. અને ફ્રેન્ડ્સ આ કેમેરામાં કેવું રિઝલ્ટ આવે છે એ કહેજો, કોમેન્ટમાં લખજો. આની પહેલાં સારું આવતું આના પહેલાંના વ્લોગમાં કે આ વ્લોગમાં? એ તો મારે તારાથી ઇન્ટરવ્યૂ લેવું. ફ્રેન્ડ્સ તમને કેવા આવું લાગે આ વ્લોગમાં, એટલે આ વ્લોગમાં કે આના પછીના પહેલાંના વ્લોગમાં? જો અમે લોકો હવે નીકળી ગયા છે અને 4ની જગ્યાએ 5 વાગી ગયા અને અત્યારે તો બહુ મજા આવે છે, સ્ટાર્ટિંગ જ થયું છે. કેવું સવાર છે એટલે મજા આવશે. દીકાને દીકાની માને પપ્પાને બધાને બહુ મજા આવશે. પછી પપ્પા ખાલી થાકશે, બાકી અમને બધાને મજા આવશે. ડ્રાઇવિંગ કરવા કંટાળો આવે એટલે પણ ખરેખર ફેમિલીમાં આવી રીતના 4-વ્હીલમાં ફરવા જવાની મજા આવે. અને મેઇન કામ તો છે આપણે દર્શન કરવાનું. અને માતાજીની ઈચ્છા છે તો આજે આપણે મુહૂર્ત આવી ગયું છે, તો ચાલો આપણે ચોટીલા જઈએ અને ચોટીલા પહોંચીએ ત્યાં સુધીમાં રસ્તાની બધી ટ્રાવેલિંગની
દિવસ છે ને એટલે આજે પહેલો દિવસ છે એટલે બધું કેવું કટવાયા રાખશે. છોકરા હવે શીખવાડે છે કેમ થાય કેમ નહીં. આપણે છે ને પપ્પાને બહુ વાતો નહીં કરાવીએ, એને ડ્રાઇવિંગ કરવું છે અને આપણે મજા લેવાની. પપ્પા નીંદર પતી ગઈ તમારી? નિંદર કમ્પ્લીટ થઈ ગઈ, પતિ નથી ગઈ પણ કમ્પ્લીટ થઈ ગઈ. નિંદર પતે નહીં પણ નિંદરની મજા લઈ લીધી. બધું હરખું જ હોય. હું છોકરાઓ કેવું લાગે નીંદર આવે. હે ને? અરે અરે આકાશ દેખાડી અરે 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 કાયરે થાય થઈ 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 ધીરે 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 થઈ ગયું, ધીરે થઈ ગયું. શીખ્યા અમે. બરાબર. પપ્પા અત્યારે ક્યાં પહોંચ્યા આપણે? બસ આપણે અડાજણનો બ્રિજ હવે પસાર થાય છે, તાપી આવે છે, તાપી ઉપર છીએ અત્યારે આપણે. ઓકે. આગળ એક ટ્રક આવી ગયો છે, હવે જોઈએ આપણે કેટલી વારમાં અહીંયા. હવે જો અરે વાહ સરસ. તો આગળ ટ્રક આવી ગયો છે ને, એની દીપક રાજા રાહ જોવે છે કે આપણને જગ્યા આપે અને આપણે થોડા આગળ હાલીએ. તો અમે હવે અત્યારે એક હાઈવે ચડી ગયા છે, દિલ્હી હાઈવે. કયો હાઈવે કહેવાય? દિલ્હી હાઈવે, એક્સપ્રેસ હાઈવે, તમે જે કહો એ. હે ને? નવો સુરતથી જે નવો બન્યો ને એ હાઈવે ઉપર. જો આ મસ્ત દિલ્હી હાઈવે છે, અહીંયા ગાડી ચલાવવાની બહુ મજા આવે અને અહીંયા એવું સજેસ્ટ કરે છે કે 120 ઉપર ગાડી ચલાવો, પણ આપણે શાંતિથી 100 સુધી ચલાવીએ ધીરે ધીરે, કારણ કે આપણે એન્જોય કરવાનું છે. આપણે રાઈડમાં કંઈ જતા નથી. અને સોનાનો સૂરજ જો ઉગી ગયો છે, સોનાનો સૂરજ બધાય સોનાનો સૂરજ ઉગી ગયો છે સરસ મજાનો. સોનાનો માળા હું તો ઠંડી લાગે તો ચૂંદડી ઓઢીને હુઈ ગયો. મને તો હુડાઈ દીધો પગ લાંબા. સરસ મજાનો ભરૂચનો બ્રિજ. શું બોલો તમે? બોલો બોલો. એમ લાગે કે તમને ફોરેનમાં હોય એવો માહોલ છે, હે ને? બહુ મસ્ત લાગે, બહુ બહુ મસ્ત. આ નવો બ્રિજ છે તો નર્મદાનો. ફોરેને રહેલા છે, ઇન્ડિયા રહેલા છે, લોકો એમ કહે ને કે ફોરેનમાં પણ ઇન્ડિયા જોરદાર છે ભાઈ. મસ્ત ડેવલપિંગ થાય છે બધી જ વસ્તુનું. અને સુરતમાં તે હમણાં મેટ્રોની બીજી ટ્રાયલ ચાલુ થઈ ગયો. ટ્રાયલ લઈ લીધી, બીજી કે ત્રીજી ટ્રાયલ લેવાઈ ગઈ. કોમેન્ટ કરીને કહેજો જો કોઈને ખબર હોય તો કેટલામી ટ્રાયલ લેવાની. પેલા હિચ કે બેવી પછી મોઢું ધોઈ લેવી. હમણાં હુઈ ગયા હતા અમે બે. અરે હુવાની મજા આવી. બહુ ડેન્જર ડોકી દુખવા માંડી ગાડીમાં. મને તે સેમ યાર, ગાડીમાં એ જ વાંધો નહીં. આગળ આવવાનું. ગેસ પુરાવા કે પેટ્રોલ પુરાવા ઉભા રહ્યા હતા અમે, અને નાસ્તો અત્યારે જો શરૂ થઈ ગયો છે. પેલો પડાવ પેલો પડાવ પાર થઈ જાય છે. ફૂલ મજા છે જો લાઈફની. લેજે મારે નહીં ખાવું. એક ના પાકું. કેમેરો તારો એટલો ઓળખીતો થઈ ગયો છે ને કે અમારે સામે આવતો જ નથી. તારી સામું જ કેમેરો રહી છે. અમારે જો આમ ગમે એટલો આમ કરીએ ને તોય તે આમ કહેવાય ને મોશન. બહુ બધા રાઈડર આવ્યા હતા પણ હવે ઇન્ટરવ્યૂ લેવા મને ને આર્યને મોકલા, પણ અમે બેનો ગયા. બહુ શરમ આવી એટલે અમે ત્યાં પૂછ્યું ઇન્ટરવ્યૂ લેવી તો કે એવું કહે કે પહેલાં તમારે બ્લોગની ચેનલ દેખાડો. કરવા શકો ત્યાં સરસ મજાનું જો ફૂડ આવી ગયું છે. વડાપાઉં, સરસ મજાના મિસળ પાઉં, અને આ બધાને બહુ ભૂખ લાગી છે. ઠીક જ આવે જ્યારે બહુ મસ્ત છે ખાવાનું. મને ખાવા રહ્યા આર્યભાઈનું હોય ને એટલે ચાલો સરસ મજાનો નાસ્તો આવી ગયો છે. મિસળ પાવ આવી ગયા છે મુંબઈના, અને ખાલી વડા. હા, કોના છે? MMVના છે. સરસ છે, ફૂડ કોર્ટ બહુ સરસ છે. ને
બાકી તો ઢોકળા આવી ગયા સરસ મજાના હે ને, ચટણી ને ખાવાવાળા ધબધબાટી બોલાવવા માંડ્યા છે, વખાણ કરતા જાય છે ને ખાતા જાય છે. ખાવાનું કોઈ ના ખાવાનું જ ને, બધા ખાશે ખાશે ખાશે. અમે શરૂ કરો હવે ચાલો અમે ફિનિશ કરી દઈએ. હજી તો મેનુ સિલેક્ટ થાય એ પહેલાં તો કહેવાય ને બધું ચાલુ થઈ ગયું છે. ડીશ એક પછી એક નાસ્તામાં ઉપડતી રહે છે. હમણાં આંખું નહોતી ખુલતી એની જગ્યાએ ધબધબાટી બોલે છે હે ને. અને ભાઈનું મોઢું જુઓ, પાટિયા જેવું મોઢું છે અત્યારે. ત્યાં જાઓ કેટલો મોટો પંખો. પાછળ તો અહીંયા છે પંખો, તો અહીંયા છે. ઢોકળાનું મોઢું છે. આ ઢોકળીઓ માણસ કેમ ખાવાનું? અત્યારે બધા રાઈડર આવ્યા છે, બાઇક રાઈડર, આ બાઇક રાઈડર, અહીંયા બાઇક રાઈડર, બધા બાઇક રાઈડર. બીજા છે એ બીજી ટીમ છે ચાચી ગાડી यहाँ બધા બેસે છે. आप लोग किधर जा रहे हो? बस बड़ौदा से आए बेटा, बड़ौदा जा रहे हैं. कितने दिन के लिए गए थे? बस शॉर्ट राइड, ओके. संडे राइड. कितने लोग हो आप? 7 people. ये सारी आपकी बाइक है? Yeah. Looking over. अभी भी खा रहे हो? बस नहीं था क्या? फिर क्यों खा रहे हो वापिस? एक और वड़ा पाव. वो तुझे मैं एक चैलेंज देता हूँ. देखिए मिर्चा है, वो तूने अगर खा लिया, समझ रही हो, खा ले. तुझे चैलेंज दे रहा हूँ. उसके बदले में क्या मिलेगा? पापा तुझे 100 रुपये देंगे. नहीं. લેવા દેવા કે મમ્મી આપશે. पहले मैं 100 रुपए दे, बाद में मैं खाऊं. चल ये भंगार ले दे. ये गाड़ी में भंगार है. तो 3 रुपए का भी नहीं. भाई तू लेना. તમે બે 50-50 કરી નાખો. 50-50 કોણ યારે કરું? મારી પાસે પૈસા જ નથી. અરે 100 રૂપિયા લઈ લીધા. अरे हाल तेरा चैलेंज आपको हजी एक. आ तो इजी है. ये है लिम्का. इस पूरी बोतल और ये मिर्ची दोनों साथ में खा. नहीं. नहीं. ये पूरी बोतल एक बार में पी सकता हूँ. दिखाओ. नहीं नहीं दोनों दोनों दोनों. एक घूंट में पी सकता हूँ पूरी बोतल. तो मैं तुझे 100 रुपये दूंगा. मैं अरे मैं तुझे 100 रुपये दूंगा. मिर्चा नहीं खाएगा ना तो नहीं मिलेगा. हाँ मरचा खाएगा. अगर तूने जल्दी मरचा खा दिया ना तो तेरे को 100 रुपये दूंगा. એમાંય તે બહાર જાવી છે, કોક તો પૈસા આપશે ને આપણને.
એ જોડી હાલે એ હું તને આપી દે ને મારા ભાગના. જોવો મહેમાન જેવા તને જોતા હોય ઘરે જાવ એટલે આપતા નહીં પૈસા. અરે આજે જ આપી દે. નુકસાન થવાનું છે. તમારું અરે હું કહું એટલું કર યાર. મરચું ખા જલ્દી, નકર 100 રૂપિયા નહીં મળે. જલ્દી ખા. નહીં ફેંકાય નહીં, હાઈવે ઉપર નહીં ફેંકવાનું. હવે ખાઈ તો લે. અહીંયા ખતરા ઘરોમાં કાંઈક થાય ને. મરચું વાળી. અરે કાંઈ ખાધું નથી, ખોટાડો. પપ્પા ભાઈને કહો ને મરચું ખવડાવે છે. અરે मैं क्या करूँ नहीं. सब लोग देख लेना ये मेरे साथ गद्दारी कर रहे हैं. આ છે પવન ચક્કી. જો કેટલી મસ્ત, કેવડું મોટું આનું પાક્યું છે, આપણે જોઈને તેમ થાય. ઓહો. અને એને લઈ જવા માટેનો ટ્રક કેટલો લાંબો ટ્રક છે. આપણને એમ લાગે કે આટલું મોટું પવન ચક્કીનું આ એક પાક્યું છે, હવે 3 હોય તો પવનમાં કેટલું જોર હશે. એ આટલું બધું ચક્કર મારતું હોય, હે ને? કંઈક બોલો તમે, બોલો. જોરદાર ભાઈ. જોરદાર. અને ભગવાને જો અમે હવે ચોટીલા પહોંચવા આવ્યા છે ને, એ પહેલા આપણે છે ને ક્યાં જવાનું છે? સીએનજી પુરાઈ લઈએ. સિંધીપુરા. આ છે આ ડુંગરો આખો ચડવાનો છે અને ઉપર જવાનું. મજા આવશે. બહુ મજા આવશે, બહુ મજા. સ્ટીલની? સિલ્લેની. ફોરા ડુંગરા. ભલે થઈ જાય. લે શું થયું? બ્લાસ્ટ થઈ ગયું જો વજનનું. ક્યાં છે થયું? એટલે ફૂટું નથી, હવા નીકળી ખાલી. ફૂટી ગયું. કાંઈ નહીં, હાલ હવે જવાનું. આવડું આ ચલો. જો હવે અમે લોકો ચઢાઈ શરૂ કરી દીધી છે. એટલે હજી મેઇન ગેટ નહીં આવ્યો, પણ હમણાં આવી જાય. ત્યાં દેખાય ત્યાં છે, અત્યારે પહોંચવાના જ છે. સારું ભાઈને ત્યાં જઈને મળીએ આપણે. તો માતાજીના ડુંગરા નીચે અમે આવી ગયા છીએ. બપોરના 12 વાગ્યા છે, 11 વાગે પહોંચવાના હતા. એની જગ્યાએ જો અત્યારે હવે દર્શન કરવા ઉપર જવાનું છે. બહુ ગરમ છે નીચે. તમે ચાલો હવે દાદર ચડવાનો ટાઈમ થઈ ગયો છે અને 999 દાદર છે ચોટીલાની અંદર. અને બપોરના થોડોક ટાઈમ એવો લેવાઈ ગયો છે, તડકાનો ટાઈમ છે, પણ માતાજીના આશીર્વાદથી સરસ મજાના દર્શન થઈ જાય આપણને. વાંધો નથી, જો ઉપર પતરા નાખેલા ઠેક ઠેક જગ્યાએ, એટલે કોઈ દિવસ કોઈને પ્રોબ્લેમ નથી આવતો. અહીંયા ધીમે 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 દાદર ચડવાનું શરૂ કરીએ. બહુ તડકો નથી, પવન સારો એવો છે. અને અમુક માણસો તો હજી 5 દાદર ચડ્યા ગયા, થાકી ગયા. એટલે એ માણસને તો એટલા દોડાવાશે ને કે વાત પૂછો. હા દીકા પેલું રોપવે બનવાનો દીકા અહીંયા લાય આપી કાંઈ લઈ લો. તારા હાથમાં શું છે? ઓલા હાથમાં બધાય લાય. જો આ એ જ વ્યક્તિ છે જે એમ કહેતા હતા કે પાણીની બોટલ હું લઈ લઈ. લાવો હું લઈ લઉં. બરાબર, અમને ખબર જ હતી
કે આ પાણીની બોટલ અમારે જ લેવાની છે, પણ છતાંય કહેતા હતા તો માનતા નહોતા અમારે. જો અહીંયા સાઈડમાં રોપવેનું કામ ચાલુ છે. શું કહેજો? 500 દાદર છે, 2 મિનિટમાં ચડાઈ જવાના છે. કેટલા છે 500. લખ્યા છે? 500 નહીં, 900 છે. 999 દાદર છે. હા, હમણાં ચડાઈ જાય, ખ્યાલ નહીં આવે આપણને. હાફ પે તો થઈ ગયો એટલે નીચેની દુનિયા થાકી ગઈ, થાકી ગયા એ બધા માણસો. પપ્પા આગળ આવ્યા, હું ને મમ્મી અહીંયા છે. કેમ બેહી ગયો આર્યા? શું થયું? પગે લાગે છે? ક્યાં છે અહીંયા? ઓહ, ટાણા. અત્યારે ચડાઈ આવું છે, પવન બહુ સરસ આવે છે. એ આપણે દરરોજ જીમ નથી જતા ને એટલે ક્યાં જીમમાં હતા? ઓની રોજ ત્યારે ફિનલેન્ડની જીમમાંથી આવ્યા હતા મહેનત કરી. એટલે મેન વસ્તુ બીજું કે અત્યારે પવન બહુ સારો છે. અને અહીંયા આવે છે ને હા અત્યારે આ પવન વધી ગયું છે એટલે અહીંયા એવી ફિનલેન્ડ જેવી જીમ નથી મળતી. ચડીએ કંઈ. અરે હમણાં તો તું આંખ તોડતો હતો, હવે તો તું પગાઈ નહોતો લાગતો. થોડાક તો જો, જો. પગે કરે. હાલો. માતાજીનું નામ લઈ. અત્યારમાં થાકી ગયા, હજી તો થોડાક એવા દાદર ચડ્યા ત્યાં. હે અપી તો હવે એમ કે હા, તમે બધા મારી પાછળ છો, થાક્યું કોણ છે? અમે તો શૂટિંગ લેવા હાટુથી. તમે બધા પાછળ છો, મને એમ કહેશો, હું થાકી ગઈ છું. કોણ થાક્યું ધારિયા? હા, જો 4 પગે હાલે જ માણા. કેટલો ચીટર માણા. બસ બહુ મનથી લગાય દીકા, બસ મનથી લગાય, એટલું બધું નમવું ને. શું કેવું? કોણ થાય ગયું? આર્ય આર્ય પગે. ત્યારે 999 દાદર ચડવાના છે. અમે બધું બને છે. રોપવે શું બને છે પપ્પા ત્યાં? શું અહીંયા શું બને છે? રોપવે? રોપવે પહોંચી ગયા આપણે અહીંયાથી. બસ આટલું જ છે, અડધીથી વધારે નહીં, હવે પતી જ ગયું બસ. હવે અહીંથી આમ વળીએ ને. હા હા. આર્યા કેમ થાકી ગયો ને હવે? અમે સાઈડ આવી જા, ઊંધે માથે ન થાય દીકા. હે આર્યા થાકી ગયો ને હવે? વાહ, તારા બદલે અમે બધા ઊભા છે અહીંયા. તને પેટમાં દુખે છે? અહીંયા મસ્ત આખું વ્યૂ આવે છે. જો આ ત્રીજો રાઉન્ડમાં ચાલે છે. હવે 3 રાઉન્ડ વ્યવસ્થિત પડશો લાવી જશે. ચાલો આગે બઢો. 2 દાદર ચડ્યા કે તો ભાઈ થાકી ગયા. હે 2 દાદરમાં થાકી ગયા તો મતલબમાં સ્પોર્ટ એક્ટિવિટી ઓછી પડે છે ને, તો ડિહાઇડ્રેશન થાય છે. ઓલી ટીમ તો બહુ આગળ આવી ગઈ. ક્યારનું એવું લાગે છે હમણાં પતી. છેલ્લું ચકડવું છે. ફાઇનલ પસંદ. હવે અહીંથી આમ વળીએ ને એટલે આવી ગયું.
ગયા ફાઇનલી. ફાઇનલી આવી ગયું ઉપર. બેસી જા. આવી ગયું. ડુંગર અમે ચડી ગયા છીએ ઉપર. બસ હવે એક કોર્નર ખાલી બાકી છે, પણ આ ભાઈ અમારે છે ને થાકી ગયા છે અરે એટલે નથી થાય કહો એટલે અમારે ફરી વોલ્ટ ઉપર છીએ અમે. તો ચાલો હવે જઈએ આપણે ઉપર. ઘણા પોરા ખાધા. જનરલી એક વખતમાં ચડી જતા, પણ આ ટાબરિયાના હિસાબે આ વખતે ઘણા પોરા ખાવા પડ્યા અને ખરેખર મજા આવી ગઈ. ખૂબ પવન છે. રાત બપોરના 1 વાગ્યો છે તો એમ લાગતું નથી કે અહીંયા એટલો બધી ગરમી લાગતી હોય, કારણ કે પવન જ એટલો બધો છે. હવે જો એવો આખો ગોળ ગોળ આવે ને તો આ સિનરીમાં પાડી મજા ઘણી ટ્રાફિક છે સન્ડેને હિસાબે આજે માતાજીના દર્શન કરવા માટે, અને બહુ બધી ટ્રાફિક છે. હાલો ફાઇનલી હવે આપણે આવી ગયા છીએ. બૂટ ચપ્પલ કાઢી નાખીએ. ઉપર આવી ગયા છીએ ડુંગર ઉપર, અને ટ્રાફિક એ ઘણી છે. બધા લોકો એટલી શ્રદ્ધાથી બધા ભગવાનને પ્રાર્થના કરે, બધાની મનોકામના પૂર્ણ થઈ જાય એવી આપણી શુભકામના. હવે અહીંથી શ્રીફળ ને એવું લઈ લો. તો કોઈ શ્રીફળ નીચે ભૂલી ગયા હોય ને તો માતાજીને શ્રીફળ અહીંયા પણ મળે છે, બરાબર ને? એક શ્રીફળ આપી દો. તો અહીંયા આખો પૂજાપો મળે છે, બરાબર ને? કોઈ નીચે ભૂલી ગયા હોય તો ઉપરથી મળી જશે. બહુ સારી કહેવાય સેવા. બધી વસ્તુ મળી જાય અને સરસ મજાનું કહેવાય ને. આ જો પૂજાપો આખો બનાવેલો છે છૂટા કે આજે રવિવારના હિસાબે બધા ટ્રાફિક હશે. સરસ. હા, જેવા અંદર આવીને એટલે આમ કહેવાય ને અંદરથી અંતસ્પૂર્ણ આખી અલગ થઈ જાય. પહેલાં અમે નાના હતા નથી આ સિંહ અને આગળ રાખતા, હવે એક પાછળ છે. આની કરતાં નાની સાઈઝના હતા. હવે તો
આખું આ પાછળ ચેન્જ થઈ ગયું છે. Sol y arena, oh so bright, baila conmigo toda la night. El ritmo suena. આર્ય હમણાં શ્રીફળ એમ કેવું કે જાઓ બે ભાઈઓ થઈને શ્રીફળ વધેરી આવો. અને પાણી છે ને દીકા, પાણી લઈ લેવાનું, પાણી એકાદું પેલો હોય ને એમાં લઈ લેવાનું. જો ત્યાં ગ્લાસ હશે કે અગરબત્તી કંઈક કરવાની, અગરબત્તી જો સામે કરવાની છે. એ બાજુ હતું ને પેલું. કાંઈ નહીં, પછી અગરબત્તી કરી લઈએ. જાજુ. તો દી કાંઈ આવીએ આપણે આ બાજુ વધે એટલે. અને પાણી હાલ ફોડ આર્યો. અહીં વધે ધીમે 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 કઈ કઈ નજીક હોય ન કરવી. અરે વાહ, ઊભું શ્રીફળ ફાટશે. હો ઊભું ફાટ્યું, આડું ફાટ્યું, કાંઈ વાંધો નહીં. હવે ભાઈને આપી દે. બસ હવે આમાં જ પાણી લઈ લેવાનું અમારે. બસ થોડુંક લઈ લે. બસ હવે પાછું આમ કરી નાખવાનું. બસ હવે પ્રસાદ લઈ લો. ઉપર આ લઈ લે. એટલે આ લઈ લે. આમાં જ પી લે, આમાં જ પી લે. આમ નાખ એમાં ભાત. હા બસ 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 ફેરવી દો. હા હવે બીજા હારું ને તું લઈ લે, તમે બે ભાઈ લઈ લો. મેં પી લીધું. દે. લે. મોઢું મંડે બધા મોઢે મંડે. લે સરસ, એક્ઝેક્ટ બહુ આનું સરસ. ફાઈટો લોટ તો આપણે ખાય. લાઈક કરતો દીકા. આવડે છે તને? ભોળાનાથના જ સ્વરૂપ પણ એની પાછળ કંઈક સ્ટોરી હોય. કેમ આપણે કૃષ્ણ લીલા જોઈએ ને કૃષ્ણ ભગવાનને અલગ અલગ નામ પડે નામ સ્વયંભૂ દેવી છે. લક્ષ્મીજી, સેવા, વૈભવ લક્ષ્મી એવી રીતના 7 બહેનો છે. સરસ્વતી પછી ખોડિયારમાં છે ને એ 7 બહેનો. જો 7 બહેનો નામ લખ્યા. જો આવડમાં, જોગળમાં, તોગળમાં, ખોડિયારમાં, મોલબાઈ, બીજબાઈ અને સાસાઈમાં. ખોડિયારમાં છે ને એ 7 બહેનો છે. એમ છે? ખોડિયારમાં મગર ઉપર બિરાજે. ખબર છે? જેને નહોતી હો ચપ્પલ લઈને વયા ગયા. બૂટ ચોર આવી ગયા અહીંયા. કઈ હું કીધું ચપ્પલ લઈને આવી અમે પછી લઈને વયા ગયા. જામે ઊભા. બૂટ ચોર આવી ગયા. સોરી બોલો તો. કેમેરામાં સોરી બોલાવે છે. એટલું બધું ઓલું થવાનું છે ને કે વાત પૂછવામાં. હું સોનાની એક ચેન લઈ દેવાનો હતો ને હવે નહીં લઈ દઉં. સોરી બોલાયું નથી. તું સોરી કે બોલ દીધું તું પણ હજી હવે કેમેરાની સામે બોલવું જોઈએ. તો હું સોનાની ચેન લાવવાનો હતો ને હવે નહીં લાવું. સોરી બોલાવીશ કે નહીં બોલાવું કે સોરી નહીં કહી. સોરી સોરી ની ઓર્ડર ફાઇનલ ને જો ભાઈ પ્રૂફ છે વિડીયોમાં. તો બ્લોગ કેન્સલ. કેમ કેમ ક્યાં હુઆ? એડિટર છેલ્લે બૂટ તો દેના ही पड़ा ना. તમે સોરી બોલ્યા જ નથી. સોરી કરી ચિંતા તમે સોરી બોલ્યા જ નથી. અમે કામ આ એડિટર છે ને આ મમ્મીની ટીમમાં છે તો હું પપ્પાની ટીમમાં રહી જાય એટલે ઇક્વલ ટીમ રહે. બરાબર પપ્પા ડીલ? તો હું કરી એટલે મારે રાખવાની કે ન રાખવાની તો મારું બનવું ને ચીટિંગ કરશે ને
વ્યૂ નહીં આવે. પણ પપ્પા આપણી જ બ્લોગ છે, હું કેમ એવું બોલો છો? લ્યો પાણીની બોટલ. લ્યો પાણીની જેને તે બૂટ ના આવે પછી ન પહેરવા. હા ચપ્પલ નો આવે એટલે પાણી નો આવે. લઈ આવો, લાઈ. નહીં 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 હા. ચાલો અમે કહેવાય ને ઘણા સમયથી ભગવાનને પ્રાર્થના કરતી કે તમારા દર્શન થાય. આજે ચોટીલાની અંદર ચામુંડામાના દર્શન થઈ ગયા અને આ વ્લોગ અમે અહીંયા જ કમ્પ્લીટ કરીએ અને અહીંથી હવે નેક્સ્ટ આવીએ છીએ અમે મોરબી. બરાબર ને? મજા આવી ગઈ ને માતાજીના દર્શન કરીને? કેટલા 2 વર્ષથી અહીંયા આવું હતું, છે બહુ નજીક પણ છતાંય આવવાનો મેળ નહોતો. જ્યારે માતાજીની ઈચ્છા હોય ત્યારે જ આપણે પહોંચીએ છીએ એમના દર્શન કરવા માટે. તો બરાબર મે મહિનો બપોરના 12-1 વાગે આવ્યા, તડકાના આવ્યા. પણ લાગ્યો નહીં, તડકો લાગ્યો નહીં અને પવન બહુ સારો એવો હતો. માતાજીને કહેવાય ને કે આરતી માતાજીના દર્શને બહુ સારા થઈ ગયા. ટ્રાફિક એટલી બધી નહોતી અને મજા આવી ગઈ એમ. અને અમારા બધા વ્યુઅર માટે કહેવાય ને ખૂબ ખૂબ પ્રાર્થના કરે છે કે બધા હેલ્ધી રહ્યો, માતાજીના આશીર્વાદ બધા ઉપર કાયમી રહે. તો મળીએ પાછા આપણે નેક્સ્ટ બ્લોગમાં. બરાબર.